અને ત્યારે જ ફાયદા બજારના હવે સંકેતો પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયેલા છે અસિતસિંહ મહેતાના ડેરિવેટિવ્સ એનાલિસ્ટ અખિલ રાઠી અને એડવાઇઝ સિક્યુરિટીના ડેરિવેટિવ્સ અને ટેકનિકલ હેડ વિશાલ ક્ષત્રિય. આ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજારમાં. સૌપ્રથમ અખિલ, આપને પૂછવા માંગીશ, જે રીતના અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે મેક ઇન ઇન્ડિયાનો પ્રોજેક્ટ માટેનું લોન્ચિંગ કરવા જઈ રહ્યા છે અને ખાસ કરીને બિઝનેસ માટે અમેરિકાની મુલાકાત પણ એક ખાસી કોર્પોરેટ્સ એક મહત્વની ગણાઈ રહ્યા છે. આપનો શું મત બની રહ્યો છે એ પછી માર્કેટ ઉપર વાત કરીએ. મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ એક સારું કોન્સેપ્ટ છે. પ્રાઇમ મિનિસ્ટર એક સારું ઇનિશિયેટિવ, પોઝિટિવ ઇનિશિયેટિવ છે માર્કેટ માટે અને ઇન્ડિયા માટે, અને આ સારું છે ઇકોનોમી માટે પણ. તો આ ઇન્ડિયા માટે એક સારું પોઝિટિવ સ્ટેપ છે. વિશાલ, આપ શું કહેશો? નરેન્દ્ર મોદી પીએમ બન્યા છે અને કરીબન 3 to 4 months થઈ ગયા છે અને એમને કાફી સારા સ્ટેપ્સ લીધા છે જો કાફી પોઝિટિવ છે. એમાંથી આ જે સ્ટેપ છે મેક ઇન ઇન્ડિયા, જે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બૂસ્ટ આપશે, એ પણ કાફી પોઝિટિવ છે. ઇન્ડિયામાં સર્વિસ સેક્ટર કોન્ટ્રીબ્યુશન બહુ હાઈ છે જીડીપીમાં. આઈ ગેસ કે અગર મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું થોડું ઇમ્પોર્ટન્સ વધારે આપશું તો ઇન્ડિયાના જીડીપી ગ્રોથ માટે, ઓવરઓલ ગ્રોથ માટે, એમ્પ્લોયમેન્ટ માટે, બધા માટે સારું પોઝિટિવ રહેશે. સો ધ સ્ટેપ જે આ લેવાયો છે નરેન્દ્ર મોદીએ જે લીધો છે, જે લોન્ચ થાય છે, ઇટ ઇઝ અ વેરી બિગ પોઝિટિવ સ્ટેપ. ઓકે, અહીંયા એક ખાસા પોઝિટિવ આઉટલુક તરીકે પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ત્યારે જ માર્કેટ ઉપર અત્યારે નજર કરીએ તો એક સેલિંગ પ્રેશર આપણે જે ગઈકાલે જોયું હતું, ત્યારબાદ આપણે એક રિકવરી પણ આવતા જોઈ હતી. જ્યારે આજના દિવસમાં આપણે ફ્યુચરની અંદર ખાસ કરીને નિફ્ટીના લેવલ્સ જોઈએ તો એની અંદર આપણને અત્યારે નિફ્ટી 7,992 ની આસપાસ અત્યારે આપણને ટ્રેડ કરતી જોવા મળી રહી છે. અખિલ, શું આઉટલુક બની રહ્યો છે અત્યારે નિફ્ટીના લેવલ્સને જોતા? શું લાગે છે, એક્સપાયરી આપણે 8,000 ની નીચે જ જોઈશું? નિફ્ટીમાં જોઈએ તો 7900માં એક નિફ્ટીનો એક સારું સપોર્ટ છે. લાસ્ટ 2 મંથ્સમાં નિફ્ટીનો એક 7900 બેઝ થયો હતો અને 7900 પુટમાં જોઈએ તો સપ્ટેમ્બર સિરીઝમાં અને ઓગસ્ટ સિરીઝમાં પણ એક સારું પુટ રાઇટિંગ હતું અને ઓક્ટોબર સિરીઝમાં એક 7900 પુટ એક સારું સપોર્ટ છે માર્કેટમાં. અને આજે સેશનમાં હું એક્સપેક્ટ કરું છું કે માર્કેટની એક્સપાયરી થોડી ઉપર આવે, અરાઉન્ડ 8030 અને 8040 સુધી એક્સપાયરી આવે, કારણ કે બેન્કિંગ સ્ટોક્સમાં એચડીએફસી બેંક અને એચયુએલ એક સારું મોમેન્ટમ જોઈ રહ્યા છે અમે બંને સ્ટોકમાં. તો એક એક્સપેક્ટ કરે છે ડેટ આ બંને સ્ટોક એક્સપાયરી, નિફ્ટીના એક્સપાયરી થોડો અરાઉન્ડ 8030 અને 8040 લાવે. ઓકે વિશાલ, ખાસ કરીને જે રીતનો ટ્રેન્ડ અત્યારે આપણે બેંક નિફ્ટી ઉપર જોઈ રહ્યા છીએ, 15,750 સુધીના આપણે જોઈએ તો લેવલ્સ ગઈકાલે આપણને એક એની નીચે બંધ થયું હતું અને ત્યારબાદ ટેકનિકલી પણ એવો આઉટલુક અહીંયા બનતો હતો કે બેંક નિફ્ટી માટે થઈને 15,750નું લેવલ જે છે તો એક સપોર્ટ હતું, એ બ્રેક થાય તો વધારે અહીંયા એક ખરાબી દેખાઈ શકે તેમ છે. આજના દિવસમાં આપણે ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે, આપણને ઓલમોસ્ટ આપણને એક નેગેટિવ સાઇડની સ્ટ્રીક બેંક નિફ્ટીમાં દેખાઈ રહી છે. શું આઉટલુક બની રહ્યો છે અહીંયા હવે 15,632ના લેવલ ઉપર શું કરવું જોઈએ? બ્રોડલી જો બેંક નિફ્ટીનો જો વ્યૂ છે, અગર મીડિયમ ટર્મ વ્યૂ અગર પૂછો તમે તો એ બુલિશ છે. એનો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે 15,500. હમણાં બેંક નિફ્ટી ટ્રેડ કરે છે 15,700 લેવલ પર. એનો મતલબ એ છે કે બેંક નિફ્ટી ફર્ધર રૂમ છે કે 200 પોઈન્ટ કરેક્ટ થઈ શકે છે. વેધર એ કરેક્ટ હશે કે નહીં અને સપોર્ટ ટેસ્ટ કરશે કે નહીં તો માર્કેટ જ બતાવશે. પણ મારો વ્યૂ છે કે 15,500 બેંક નિફ્ટી નહીં તોડે અને અગર ત્યાં સુધી કરેક્ટ થયું તો મારા હિસાબથી બેંક નિફ્ટીમાં 15,500 બેંક નિફ્ટી આવે તો મારા હિસાબથી આ ગુડ લેવલ છે ફોર લોંગ્સ. સો બ્રોડલી મારો વ્યૂ છે કે ઓવરઓલ મોમેન્ટમ બેંક્સમાં પોઝિટિવ રહેશે. હમણાં એક્સપાયરીના વજહથી અને પ્રોફિટ બુકિંગના વજહથી અમે અંડર પરફોર્મન્સ જોયું છે. જ્યારે માર્કેટ ઉપર ગયું હતું ત્યારે પણ બેંક નિફ્ટી આઉટ પરફોર્મન્સ હતું. નીચે આવશે તો ડેફિનેટલી ધ સેમ થિંગ વિલ હેપન કે જે અંડર પરફોર્મન્સ રહેશે એ પણ બેંક્સમાં રહેશે, કારણ કે મોસ્ટ ઓફ ધ બેંક્સ અને બેંક નિફ્ટી જે ઇન્ડેક્સ છે એ હાઈ બીટા ઇન્ડેક્સ છે. સો મારું માનવું છે ટ્રેન્ડ પોઝિટિવ છે. સપોર્ટ પર આવે તો એકવાર રિસ્ક લઈને બાય કરી શકીએ છીએ. ઓકે, સપોર્ટ ઉપર આવે તો એક વખત રિસ્ક લઈને અહીંયા ખરીદી કરી શકાય તેવી સંભાવના જોઈ રહ્યા છે. ધીરે જ અત્યારે આપણે વાયદા બજારના કેટલાક બઝિંગ કાઉન્ટર ઉપર નજર કરીએ કે જેમાં અત્યારે આપણે એક મેજર
અપસાઇડ એન્ડ ડાઉનસાઇડ પ્રકારનો ટ્રેન્ડ જોઈ રહ્યા છે. તેમાં એક JSW સ્ટીલનું કાઉન્ટર આવી રહ્યું છે, જ્યાં અત્યારે એક મેજર આપણને ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ટઅપ થતું દેખાયું હતું. રોલ ઓવરના ફિગર્સ પણ આપણને અત્યારે એમાં સૌથી વધારે દેખાઈ રહ્યા છે JSW એનર્જીની અંદર, પણ તો એક શોર્ટ પોઝિશન અહીંયા આપણને બિલ્ટઅપ થતી દેખાઈ રહી છે. બીજું કાઉન્ટર જોઈએ તો ઓરબિંદો ફાર્માનું કાઉન્ટર છે કે જ્યાં આપણને એક મેજર રોલ ઓવર દેખાઈ રહ્યા છે. સાથે જ વિશાલ, ઓરબિંદો ફાર્મા વિશે શું આઉટલુક બની રહ્યો છે? અત્યારે 74% રોલ ઓવર સાથેનો આજે ટ્રેડ દેખાઈ રહ્યો છે. અહીંયા થોડું એક આપણને શોર્ટ કવરિંગ પ્રકારનો ટ્રેન્ડ પણ દેખાઈ રહ્યો છે. શું કરવું જોઈએ? નવી સિરીઝમાં અપસાઇડની પોઝિશન બનાવી જોઈએ કે સેલ કરવું જોઈએ? બ્રોડલી અગર ફાર્મા સેક્ટર એઝ અ હોલ જોઈએ તો લાસ્ટ 3 એક્સપાયરીમાં અમે જોયું છે કે રોલ ઓવર જે થાય છે મોસ્ટ ઓફ ધ ફાર્મા સ્ટોક્સમાં એ કરીબન સારા જ થાય છે. એટલે 75-80% પોઝિશન ફાર્મા સેક્ટર આખા બધા ફાર્મા સ્ટોકમાં રોલ ઓવર જોવામાં મળે છે. તો જે હમણાં હાઈ રોલ ઓવર જે ઓરોબિંદો ફાર્મામાં વધારે છે ઇટ ઇઝ ઇન લાઇન વિથ એવરેજ જે લાસ્ટ 3 એક્સપાયરીના છે. બિસાઇડ ધીસ અગર વ્યૂ પૂછો ઓરોબિંદો ફાર્મામાં તો આઈ વુડ રેધર પ્રિફર સિપ્લા ઓવર ઓરોબિંદો ફાર્મા ઇન ફાર્મા સેક્ટર, કારણ કે ઓરોબિંદો ફાર્મામાં વોલેટિલિટી કાફી છે અને સ્ટોક્સમાં અગર જોઈએ તો એ અમને સપોર્ટ પર પણ છે હમણાં. તો મારા હિસાબથી ઓરોબિંદો કરતા સિપ્લા સારો સ્ટોક છે ટુ ટ્રેડ ઇન ફાર્મા સેક્ટર. ઓકે, અત્યારે સિપ્લા વધારે સારું દેખાઈ રહ્યો છે ઓરબિંદો ફાર્મા કરતા. અને ત્યારે જ અખિલ રાઠી અને વિશાલ ક્ષત્રિય સાથેની આ ચર્ચા આપણે યથાર્થ રાખીશું. જાણીશું તેમની પસંદના કયા સ્ટોક છે તેના વિશે, પરંતુ એ પહેલા સમય થયો છે એક બ્રેકનો. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો વાયદાથી ફાયદો, અને અત્યારે આપણી સાથે જોડાયેલા છે અખિલ રાઠી અને વિશાલ ક્ષત્રિય. અખિલ, આ સાથે આજના દિવસનો જે ટ્રેન્ડ જોઈ રહ્યા છે એમાં આપણે મારુતિ સુઝુકીનું એક કાઉન્ટર જોઈએ કે જ્યાં અત્યારે આપણને એક મેજર શોર્ટ પોઝિશન બિલ્ટઅપ થતી દેખાઈ રહી છે, અને સાથે જ તેના રોલરના ફિગર્સ જોઈએ તો એમાં પણ આપણને અત્યારે એક ફિગર્સ સારા દેખાઈ રહ્યા છે, પરંતુ સ્ટોકની અંદર આપણે જોઈએ તો અહીંયા એક મેજર શોર્ટ પોઝિશન બિલ્ટઅપ થતી દેખાઈ રહી છે. શું લાગી રહ્યું છે? 3000નું લેવલ સસ્ટેન થાય તેવી સંભાવના અહીંયા દેખાઈ રહી છે? મારુતિમાં જોઈએ તો સ્પેશિયલી ઓન ધ ઓપ્શન સાઇડ મારુતિ વેન ક્રોसेस 3000 તો એક 3100માં એક મારુતિનું સારું રેઝિસ્ટન્સ છે, અને 3050 અને 3100 કોલમાં એક સારું કોલ રાઇટિંગ પણ છે. તો આ સિરીઝ માટે હું એક્સપેક્ટ કરું છું કે આ સેલિંગ વિલ બી કન્ટિન્યુડ ઇન ટુડેઝ સેશન, અને ગોઈંગ ફોર શોર્ટ ટર્મ મારુતિમાં થોડું પણ વીકનેસ આવશે અને 2900 લેવલ સુધી આ સ્ટોક આવી જશે, અને બાઇંગ કુડ બી કન્સિડર્ડ એટ અરાઉન્ડ 29 or 2920 લેવલ્સ. ઓકે, આ સાથે જ ગઈકાલે જે રીતના કોલ બ્લોકના નિર્ણય આવ્યા હતા ત્યારબાદ આપણે જોઈએ તો સૌથી વધારે મેજર ઇમ્પેક્ટ આપણને JSPL અને હિન્ડાલ્કોના કાઉન્ટર ઉપર જોવા મળી છે. આ ઉપરાંત જેપી ગ્રુપ ઉપર પણ જોવા મળી હતી, પરંતુ એને છોડતા આપણે અત્યારે જો JSPL અને હિન્ડાલ્કોની વાત કરીએ તો અખિલ, શું આઉટલુક બની રહ્યો છે અત્યારે આ બંને કાઉન્ટર ઉપર? અત્યારે શું કરવું જોઈએ? JSPLમાં I would recommend to avoid this stock, અને હિન્ડાલ્કોમાં એક 150નું 145 અને 150નું એક સારું સપોર્ટ છે on the charts and on the derivative side also from the options data. તો હિન્ડાલ્કોમાં બાઇંગ કરી શકે on declines, but I would suggest that buy in small parts in Hindalco and avoid Jindal Steel. ઓકે, હિન્ડાલ્કોની અંદર બેઝ જોવા મળી રહ્યો છે 145-150 ના લેવલ ઉપર. ત્યાં એક ખરીદીની સંભાવના અહીંયા દેખાઈ રહી છે, પરંતુ JSPL અત્યારે અવોઇડ કરવાની સલાહ મળી રહી છે. વિશાલ, આપનો શું આઉટલુક બની રહ્યો છે આ બંને કાઉન્ટર ઉપર? ડેફિનેટલી JSPL જિંદાલ સ્ટીલ છે એ કાઉન્ટર અવોઇડ કરવું જોઈએ હમણાં. હિન્ડાલ્કોમાં હા બેઝ છે, બટ સ્ટીલ હું એઝ અ કન્ઝર્વેટિવ ટ્રેડર આઈ વુડ રેકમેન્ડ કે તમારે જે કાઉન્ટરમાં હમણાં જે એગ્રેસિવલી ન્યૂઝ ચાલે છે એ કાઉન્ટર અવોઇડ કરવું જોઈએ, કારણ કે એમાં વોલેટિલિટી બહુ રહેશે અને એમાં પ્રોબેબિલિટી છે કે અગર તમે સ્ટોપ લોસ રાખતા હો તો સિસ્ટમમાં સ્ટોપ લોસ લઈ જાય. તો મારા હિસાબથી હમણાં આ બંને સ્ટોક્સ જેમાં કાફી વોલેટિલિટી છે બીકોઝ ઓફ સમ અધર ન્યૂઝ, બંને કાઉન્ટર હમણાં ટ્રેડિંગ પર્સપેક્ટિવથી અવોઇડ કરવું જોઈએ. ઓકે, સાથે જ આજના દિવસમાં એક લોંગ બનતા કાઉન્ટરમાં એક કાઉન્ટર ઉપર જોઈએ ગ્લેનમાર્ક ફાર્મા. અત્યારે સારી એવી મજબૂતી ગ્લેનમાર્ક ફાર્માના કાઉન્ટરમાં આવતી દેખાઈ રહી છે. વિશાલ, શું આઉટલુક બની રહ્યો છે ગ્લેનમાર્ક ફાર્મા માટે? અગેન ફાર્મા સ્ટોક છે, મારું ટોપિક મેં તમને બતાવી દીધું સિપ્લા છે. ગ્લેનમાર્ક ફાર્મામાં કાફી કરેક્શન આવ્યું છે લાસ્ટ 10-15 દિવસથી. હમણાં ગઈકાલે એને લો બનાવ્યો હતો, એ એક્ઝેક્ટલી એનો સપોર્ટ હતો અને એ સપોર્ટથી બાઉન્સ બેક થાય છે. તો મારું માનવું એ છે કે હજી થોડી મોમેન્ટમ પોઝિટિવ રહે આમાં,
તો પોસિબલ છે કે સ્ટોક બાઉન્સ બેક થઈ શકે છે. ઓકે, હજુ અહીંયા એક પોસિબિલિટીઝ દેખાઈ રહી છે બાઉન્સ બેક થવા માટેની. ત્યારે જ અખિલ, આપની પસંદના અત્યારે કયા એવા સ્ટોક જોઈ રહ્યા છો કે જ્યાં અત્યારે એક પોઝિશન ઇનિશિયેટ કરવા માટેની સલાહ રહેશે? જી, મારો પહેલો સ્ટોક રહેશે HDFC બેંક. આ સ્ટોકમાં જોઈએ તો લાસ્ટ સિરીઝ હોલ સપ્ટેમ્બર સિરીઝ આ સ્ટોક એક રેન્જમાં થયો હતો, અરાઉન્ડ 845 ટુ 875માં આ સ્ટોકનો એક રેન્જ હતો. તો હું એક્સપેક્ટ કરું છું કે HDFC બેંકમાં એક પોઝિટિવ મોમેન્ટમ આવે ઓક્ટોબર સિરીઝમાં, કારણ કે 860 પુટમાં એક સારું પુટ રાઇટિંગ છે ઓક્ટોબર સિરીઝમાં. તો હું રિકમેન્ડ કરું છું HDFC બેંક 860 કોલ બાય એટ અરાઉન્ડ 20 to 23 રૂપીઝ વિથ ધ ટાર્ગેટ પ્રાઇસ ઓફ 30 to 35, અને આનો સ્ટોપ લોસ છે અરાઉન્ડ 10 રૂપીઝ. અને મારો બીજો સ્ટોક છે આજે સેશન માટે HUL. HULમાં જોઈએ તો લાસ્ટ 2 દિવસથી એક સારું ડિલિવરી વોલ્યુમ્સ પણ છે અને એક સારું લોંગ બિલ્ડઅપ પણ જોઈ રહ્યા છે HULમાં. તો એક એક્સપાયરી પિકના માટે હું રિકમેન્ડ કરું છું HUL 760 કોલ બાય એટ અરાઉન્ડ 4-5 રૂપીઝ. આનું ટાર્ગેટ રહેશે 10 અને સ્ટોપ લોસ મૂકી શકે એટ અરાઉન્ડ 2 રૂપીઝ. ઓકે, અત્યારે અહીંયા બે કાઉન્ટર અખિલની પસંદ આવી રહ્યા છે કે જ્યાં અત્યારે એક પોઝિશન બનાવવા માટેની સલાહ મળી રહી છે. HUL કાઉન્ટર એક છે જ્યાં અત્યારે એક પોઝિશન બનાવવા માટેની સલાહ અખિલ તરફથી મળી રહી છે. સાથે જ બીજા કેટલાક કાઉન્ટર્સ ઉપર આજના દિવસમાં નજર કરીએ કે જ્યાં આપણને એક મેજર મોમેન્ટમ દેખાઈ રહ્યું છે. એમાં IRB ઇન્ફ્રાનું કાઉન્ટર પણ દેખાઈ રહ્યું છે. સ્ટોક પ્રાઇસમાં એટલો બધો ખાસ વધારો નથી, પરંતુ પોઝિશન જે છે તે હજુ પણ આ કાઉન્ટરમાં એક અહીંયા લોંગ સાઇડની જ દેખાઈ રહી છે. ઓલમોસ્ટ 50% જેટલા રોલ ઓવરના આંકડા પણ આમાં જોવા મળી રહ્યા છે. અખિલ, શું આઉટલુક રહેશે IRB ઇન્ફ્રા માટે? IRB ઇન્ફ્રામાં જોઈએ તો લાસ્ટ મંથ આ સ્ટોક અરાઉન્ડ 250 થી રિવર્સ થયો હતું અને એક સપોર્ટ લીધો હતો અરાઉન્ડ 225 to 20 લેવલ્સમાં. તો હજુ પણ આ સ્ટોકમાં એક સારું સપોર્ટ છે 220 to 225, અને આ સ્ટોકમાં એક બાઇંગ કરી શકે એટ અરાઉન્ડ 230 લેવલ્સમાં વિથ ધ પ્રાઇસ ટાર્ગેટ ઓફ અરાઉન્ડ 250 રૂપીઝ ઇન ધ ઓક્ટોબર સિરીઝ. ઓકે, આ સાથે જ જ્યુબિલન્ટ ફૂડવર્કનું પણ એક કાઉન્ટર અહીંયા જોઈએ તો જ્યાં આપણને અત્યારે એક મેજર પોઝિશન અનવાઇન્ડ થતા આપણને જોવા મળી રહી છે. 71%ના રોલોના ફિગર્સ જોવા મળી રહ્યા છે. શું આઉટલુક રહેશે વિશાલ જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ માટે? જ્યુબિલન્ટ ફૂડમાં એ કાફી સ્મોલ છે, તો રોલો પર્સન્ટેજ ઓબ્વિયસલી આપણે થોડું વધારે દેખાશે. મારા હિસાબથી આ સ્ટોક હમણાં અવોઇડ કરવો જોઈએ ટ્રેડિંગ પર્સપેક્ટિવ માટે, કારણ કે એમાં મોમેન્ટમ થોડી ઓછી છે. તો ડેફિનેટલી મારા હિસાબથી તો ટેકનિકલી મેં આ સ્ટોક જોયો નથી તો હું લેવલ્સ નહીં કહી શકું છું, બટ હમણાં મારા હિસાબથી આ સ્ટોકમાં જો વધારે રેન્જ બાઉન્ડ એક્ટિવિટી છે તો અવોઇડ કરવાનું છે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી. ઓકે, આ સાથે જ વિશાલ, આપની પસંદના અત્યારે કયા સ્ટોક એવા જોઈ રહ્યા છો કે જ્યાં હજુ ખરીદી માટેની જગ્યા છે? માટે મે બી ફોર 1 week or 2 week મારા હિસાબથી L&T એક સ્ટોક છે જેમાં કાફી પેઇન છે. આપણે જોયું કાલે પણ એ સ્ટોક કાફી કરેક્ટ થયો છે. ઓપન ઇન્ટરેસ્ટ જોઈએ તો એમાં ડેટા ઇન્ડિકેટ કરે છે કે કાફી શોર્ટ બિલ્ડઅપ થયું છે. તો મારા હિસાબથી L&T એક શોર્ટ કેન્ડિડેટ છે. અગર L&T 1480 1490 ના રેન્જમાં મળે તો હું ઓક્ટોબર સિરીઝનો FA નો કોન્ટ્રાક્ટ સેલ રેકમેન્ડ કરું છું. મારો ટાર્ગેટ છે 1400 and 1380, સ્ટોપ લોસ બનશે 1540. તો L&T બાઉન્સ બેક પર શોર્ટ કરી શકો છો, અને આ જે ટ્રેડ છે 10 to 15 ડેઝ માટે છે. ઓક્ટોબર સિરીઝ માટે અગર કોઈને 1 month કોલ જોઈએ છે ઓક્ટોબર સિરીઝમાં શું આઉટપરફોર્મ કરી શકે છે એના માટે હું ICICI બેંક રેકમેન્ડ કરું છું. ICICI બેંક મારું માનવું છે કે આઉટપરફોર્મન્સ રહેશે ઓક્ટોબર મહિનામાં. જેમ કે મેં મારી બેંક નિફ્ટીનો વ્યૂ તમને બતાવ્યો કે બેંક નિફ્ટી અગર માર્કેટ અહીંયાથી બાઉન્સ થશે તો આઉટપરફોર્મન્સ રહેશે એમાં. તો ICICI બેંક એક સ્ટોક છે જેમ હું કાફી બુલિશ છું, તો હું બુલ કોલ સ્પ્રેડ રેકમેન્ડ કરું છું. 1600 નો કોલ લઈને 1650 ના કોલ વેચવાનો. અગર આપણે આ ટ્રેડ કરશું તો આઉટફ્લો આવશે અરાઉન્ડ 8 to 10 રૂપીઝ. આ તમારો મેક્સિમમ લોસ હશે 10 રૂપીઝ, અને મેક્સિમમ પ્રોફિટ છે 40 રૂપીઝ અગર ICICI બેંક 1650 પર આવશે. સો મેં આઉટ ઓફ મની સ્ટ્રાઇક ચૂઝ કરી છે, કારણ કે આ જે મારો જે કોલ છે એ ફોર ધ મંથ છે, ફોર ધ ઓક્ટોબર સિરીઝ છે. તો ફોર ધ મંથ ICICI બેંક બુલ કોલ સ્પ્રેડ રેકમેન્ડ કરું છું. ઓકે, અહીંયા ICICI બેંક માટેની એક બુલ કોલ સ્પ્રેડની સ્ટ્રેટેજી મળી રહી છે. 1600નો કોલ ખરીદવાનો, તેની સામે 1650નો એક કોલ વેચવાની સલાહ છે. ટાર્ગેટ 30 રૂપિયાનો દેખાઈ રહ્યો છે, જ્યારે લોસ એમાં જે છે તે 10 રૂપિયા સુધીનો દેખાઈ શકે તેમ છે. સાથે જ અખિલ, ઓપ્શન માટે થઈને આપની શું રણનીતિ રહેશે?
ઓપ્શન્સ માટે આજે સેશન માટે એક નિફ્ટીમાં મારો કોલ છે નિફ્ટી 8000 કોલ. નિફ્ટી ફ્યુચર્સ અત્યારે ચાલી રહ્યો છે અરાઉન્ડ 7990 લેવલ્સમાં. તો હું રિકમેન્ડ કરું છું નિફ્ટી 8000 કોલ બાય એટ અરાઉન્ડ 14-15 રૂપીઝ વિથ ધ પ્રાઇસ ટાર્ગેટ ઓફ અરાઉન્ડ 30 રૂપીઝ અને આમાં સ્ટોપ લોસ મૂકી શકે એટ અરાઉન્ડ 5 રૂપીઝ. આ સ્ટ્રેટેજી વિલ બી વેરી વોલેટાઇલ આફ્ટર 12 o'clock or 1 o'clock અને કીપ સ્ટોપ લોસ એટ અરાઉન્ડ 5. ઓકે, અહીંયા એક ખાસી વોલેટાઇલ સ્ટ્રેટેજી આજના દિવસની જોવા મળી શકે તેમ છે. 8000નો કોલ અત્યારે બાય કરવા માટેની સલાહ મળી રહી છે. 5 રૂપિયાનો સ્ટોપ લોસ સાથે તેમાં 30 રૂપિયાનો ટાર્ગેટ જોવા મળી શકે તેમ છે. 14 કે 15 રૂપિયાની આસપાસ આ ખરીદવા માટેની અત્યારે રણનીતિ મળી રહી છે. ત્યારે જ રજા લેવાનો સમય થયો છે. અખિલ, કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા મોસ્ટલી ક્લાયન્ટ્સને રિકમેન્ડ કર્યો છે. વિશાલ, આપના તરફથી? જે પણ સ્ટ્રેટેજી અને સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે, પોસિબલ છે કે અમે અમારા ક્લાયન્ટને રેકમેન્ડ કર્યું હોય. જી આભાર વિશાલ અને અખિલ, આપ બંનેનો અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર ચર્ચા કરવા બદલ. તો ત્યારે જે રીતના અત્યારે આપણા નિષ્ણાતો કહી રહ્યા છે કે મોટા ભાગે અત્યારે આપણે એક્સપેક્ટ એવું કરી શકીએ કે 8000ની ઉપરના લેવલ ઉપર એક એક્સપાયરી આપણને આજના દિવસમાં જોવા મળે. પરંતુ અત્યારે જે રીતના ક્યુઝ આપણે જોઈ રહ્યા છે, જે રીતનો ટ્રેન્ડ નિફ્ટીનો અત્યારે દેખાઈ રહ્યો છે, લાગતું નથી કે આજે કદાચ 8000ની ઉપર આપણે સસ્ટેન થઈએ. પરંતુ જોવાનું રહેશે કે યુરોપિયન બજારના ખુલ્યા બાદ કેવા ક્યુઝ ત્યાંથી મળી રહ્યા છે અને એ પછી આપણે જોઈએ તો મોમેન્ટમ અહીંયા માર્કેટનું કદાચ જો પોઝિટિવ થાય તો આપણે 8000ની ઉપરના ટ્રેન્ડમાં જોવા મળી શકે તેમ છે. અત્યારે જે પોઝિશન છે તે અત્યારે આપણને એક અનવાઇન્ડ થતી જ જોવા મળી રહી છે નિફ્ટી ફ્યુચરની અંદર. તો ત્યારે જ વાયદા બજારમાં આટલું જ આગળ લઈને આવીશું મિડ કેપ મંત્ર. આપ જોતા રહો CNBC બજાર.